રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા એવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં ટેક્સની ઐતિહાસિક આવક થઈ છે। 31 માર્ચ 2025 સુધીમાં નાણાકીય વર્ષની કુલ આવક 2256.31 કરોડ થઈ છે, જે ગત વર્ષ કરતાં 103 કરોડ જેટલી વધુ છે। સાથે જ પ્રોપર્ટી ટેક્સની આવક 1740 કરોડ, જ્યારે પ્રોફેશનલ ટેક્સની 270 કરોડની આવક થઈ છે। 31 માર્ચ 2025ના રોજ વ્યાજ માફીની યોજનાનો છેલ્લો દિવસ હતો, ત્યારે એક જ દિવસમાં 24.22 કરોડ રૂપિયાની આવક થઈ છે। રાજ્યના એસટી નિગમ દ્વારા બસના ભાડામાં 10% વધારો કરાયા બાદ હવે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નેશનલ હાઈવે પર ટોલ ટેક્સમાં 5 રૂપિયાથી લઈને 40 રૂપિયા સુધીનો વધારો ઝીકવામાં આવ્યો છે। આ ભાવ વધારો આજથી રાજ્યના વિવિધ ટોલ પ્લાઝા પર લાગુ કરવામાં આવશે, જેમાં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે, અમદાવાદ વડોદરા વચ્ચે નેશનલ હાઈવે નંબર 48 તેમજ પાલનપુર નેશનલ હાઈવે પર ટોલ પ્લાઝા પર ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે। છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી ન થવા મુદ્દે ગાંધીનગરમાં છેલ્લા ઘણા દિવસોથી શિક્ષકો વિરોધ નોંધાવી રહ્યા છે અને વ્યાયામ શિક્ષકોની ભરતી ન થવાના મુદ્દે શિક્ષકોએ ગઈકાલની જેમ આજે પણ યોગ અને અંગ કસરત કરીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે સત્યાગ્રહ છાવણી ખાતે પ્રદર્શનકારીઓને બેસવાની મંજૂરી આપવામાં આવી ન હોવાથી આજે અહીં પ્રદર્શન કરવા આવેલા આંદોલનકારીઓને પોલીસે ખેંચીને વાનમાં બેસાડ્યા હતા, જેમાં 2 શિક્ષકોને ઈજા થતાં 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા।